યાર મેઘા બાર વરસાદ અને ગરમી હું એસી ચાલુ કરું કર યાર, ગરમી તો મને થાય છે. અને હું 16 ઉપર કહીશ હો. અરે 16 ઉપર ના. એક મિનિટ મને ટર્બો ચાલુ કરવા દે. અરે ટર્બો મોડ ઓન ના કરો ને. તને એસી ચલાવતા આવડે છે? એટલે તો લીધું છે યાર. તને રિમોટ ચલાવતા આવડે છે? હવે શું હોય, ઓન ને ઓફ ધેટ્સ ઓલ. અરે એમાં બીજા ઘણા બધા બટન બી આપેલા છે ને. ચોમાસામાં અલગ મોડ ઉપર એસી ચલાવવાનું હોય યાર. કઈ રીતે? જો આ છે ને, તમને પણ નથી ખબર તો ચોમાસામાં કયા મોડ પર એસી ચલાવવાનું હોય અને આ જે બટન છે ક્યાં ક્યાં કામના છે એ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટી ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ને ચોમાસાની આ ઋતુમાં વાતાવરણમાં હ્યુમિડિટી વધારે હોય છે અને આને જ કારણે ચીપચીપી ગરમી થતી હોય છે. હવે આ ગરમીથી બચવા માટે આપણે એસી ચાલુ કરીએ છીએ અને સીધું જે એસી છે એ 18 થી 20 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે ચલાવી દેતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો, કારણ કે આ જે એસી છે એને તમારે સામાન્ય રીતે 24 થી 28 ડિગ્રીની વચ્ચે ચલાવવું જોઈએ. આ રીતે જે તમને ઠંડક છે એ તો મળી જ રહેશે, ચીપચીપી ગરમીથી છુટકારો મળી રહેશે અને જે તમારું વીજળીનું બિલ છે એ પણ ઓછું આવશે. હવે વીજળીનું બિલ કેવી રીતના ઓછું આવશે એનું ગણિત પણ આપણે સમજી લઈએ. તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે તમે એસીનું ટેમ્પરેચર જો 1 ડિગ્રી સેલ્સિયસ પણ નીચું કરો છો ને તો આ સાથે સાથે તમારા જે વીજળીના બિલનો જે ખર્ચ છે એ 6% જેટલો વધી જાય છે. હવે ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે તમારું એસી 26 ડિગ્રી સેલ્સિયસ પર ચલાવો છો, પરંતુ જો તમે તેને 22 પર સેટ કરો છો તો જે ડિગ્રી છે એ 4 જેટલી ઓછી થઈ ગઈ છે અને દરેક ડિગ્રીએ તમારા વીજળીનો જે વપરાશ છે એ 6% જેટલો વધારે થાય છે. ટૂંકમાં 6 ગુણ્યા 4 એટલે કે 24% જેટલો જે વીજળીનો વપરાશ છે એ તમે વધારે કરી રહ્યા છો. તો પ્રશ્ન એ થાય કે તેની પાછળનું કારણ શું છે? તો રૂમને ઠંડો રાખવા માટે જે એસી છે એ વારંવાર પોતાનું કમ્પ્રેસર ચાલુ અને બંધ કરે છે અને આને જ કારણે જે વીજળીનું બિલ છે એ પણ વધારે આવે છે. એટલા માટે જે તમારા રૂમનું ટેમ્પરેચર છે અને જે તમારા એસીનું ટેમ્પરેચર છે એમાં બંનેમાં જેટલો વધારે તફાવત હશે એટલું જ વધારે તમારું જે વીજળીનું બિલ છે એ પણ આવશે. હવે જો બીજી ટ્રીક વિશે વાત કરી લઈએ તો બીજી ટ્રીક એ છે કે જો તમારે વીજળીનું બિલ ઓછું લાવવું છે અને એસી પણ ચલાવવું છે ને તો આ સાથે સાથે તમારે પંખો પણ ચાલુ રાખવું પડશે. હવે સામાન્ય રીતે જે એસીની હવા છે એ ઠંડી હોય છે અને જે ઠંડી હવા હોય છે એ ભારે હોય છે, એના જ કારણે એસીની હવા ધીરે ધીરે નીચે બેસતી જાય છે. પરંતુ જો તમે સાથે સાથે પંખો પણ ચાલુ રાખો છો ને તો આ ઠંડી હવા ધીરે ધીરે આખા રૂમમાં ફેલાઈ જાય છે અને રૂમને ઠંડો કરવા માટે એસીનું જે કમ્પ્રેસર છે તેના પર વધારે ભાર નથી પડતો. ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે જો તમારા રૂમનું ટેમ્પરેચર જે છે એ 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કર્યું છે અને જે પંખો છે એને ચાલુ નથી કર્યો, પરંતુ તેની સામે જો તમે પંખો ચાલુ કરો છો અને એસીનું જે તાપમાન છે એને 26 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરો છો તો રૂમ જે છે એ 24 ડિગ્રી જેટલો જ ઠંડો થઈ જશે અને એ પણ ફટાફટથી. એટલા માટે ચોમાસામાં તમારે વીજળીનું બિલ બચાવવા માટે તમે એસીની સાથે પંખો પણ ચાલુ રાખી શકો છો. અને ત્રીજી ટ્રીક એ છે કે અત્યારે જો તમે તમારા રૂમમાં એસી ચાલુ રાખ્યું છે અને તો પણ તમને ગરમી થાય છે ને તો તેનું કારણ હોઈ શકે છે કે તમારા જે એસીનો મોડ છે એ અત્યારે કૂલ મોડ હોઈ શકે છે. હવે આ જે કૂલ મોડ છે એ તમારા રૂમને ઠંડુ કરે છે, પરંતુ રૂમમાં જેટલો પણ ભેજ છે ને તેને બહાર નથી કાઢતું. એટલા માટે ખાસ જો તમે ચોમાસામાં એસી વાપરો છો તો તમારા રિમોટમાં અત્યારે ડ્રાય મોડ આપેલો છે તેને તમારે ઓન કરી નાખવાનું છે. આ જે ડ્રાય મોડ છે એ તમારા જે રૂમ છે તેમાંથી જેટલી પણ ભેજવાળી હવા છે ને તેને દૂર કરે છે. આટલું જ નહીં, ઘણી બ્રાન્ડ્સમાં અને ઘણા એસીમાં આ ડ્રાય મોડની જગ્યા પર મોન્સૂન મોડ આપેલો હોય છે. ટૂંકમાં તમારે જો ચોમાસામાં એસી ચાલુ રાખવું હોય તો કૂલ મોડની જગ્યા પર ડ્રાય મોડ અથવા તો મોન્સૂન મોડ ઓન કરીને તમે વીજળીના જે બિલ છે તેનો પણ વપરાશ ઘટાડી શકો છો. એટલે કે આ જે ડ્રાય મોડ છે એ પહેલા તો તમારા રૂમને ઠંડુ કરે છે, બીજું છે કમ્પ્રેસર પર જેટલો પણ લોડ આવે છે ને તેને ઘટાડે છે અને ત્રીજું છે આ કારણે તમે તમારું જે વીજળીનું બિલ છે તેને પણ ઓછું કરી શકો છો. એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે ચોમાસામાં જો તમે એસી વાપરવા માંગો છો તો તેને ડ્રાય મોડ પર જ રાખવાનું છે. તેનું જે ટેમ્પરેચર છે એ તમારે 24 થી 28 ની વચ્ચે રાખવાનું છે અને એસીની સાથે સાથે તમારે પંખો પણ ચાલુ રાખવાનો છે. આ રીતને તમે વીજળીનું બિલ બચાવી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને વિડીયો આવા જ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.